હેલો ફ્રેન્ડ્સ, જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું ફરી એકવાર આપણા નવા વિડીયોની અંદર. તો આજે આપણે મિત્રો જે જીસીઆરટીની જે સિરીઝ શરૂ કરી છે તેમાં આપણે આગળ વધશું અને આજે આપણે ધોરણ 6ના બીજા પાઠ એટલે કે આદિમાનવથી સ્થાયી જીવન તરફની સફર આ પાઠના અગત્યના પોઈન્ટ્સની આજે આપણે વાત કરવાના છીએ. તો ચાલો મિત્રો શરૂ કરીએ. સૌપ્રથમ વાત કરીએ તો આદિમાનવ એટલે શું? આદિમાનવ એટલે કયા સમયના માનવી એમ. તો આદિમાનવ એટલે આશરે 20 લાખ વર્ષ પહેલાંના જે માનવીઓ હતા તેને આપણે આદિમાનવ તરીકે ઓળખીએ છીએ. આ આદિમાનવ જે હતા તેની જીવનશૈલી કેવી હતી તેના વિશે વાત કરીએ તો એની જીવનશૈલીની વાત કરીએ તો તેમાં આ આદિમાનવ છે તે રખડતું અને ભટકતું જીવન જીવતા હતા. શિકાર કરવો અને એકઠું કરવું તે તેમની એક ભાવના રહેલી હતી અને તેઓ પોતાનું એનું જીવન એ આધારે ગુજારતા હતા. તેઓ રહેઠાણ માટે અને આશ્રય માટે છે એ પ્રાકૃતિક ગુફાઓનો ઉપયોગ કરતા હતા. આવી આપણને માહિતી શેના આધારે મળે છે? તો તે આપણને વિંધ્ય અને નર્મદાની આસપાસ જે પર્વતમાળાઓ આવેલી છે આ પર્વતમાળાની અંદર જે ગુફાઓ મળી આવી છે આ ગુફાઓની અંદર આપણને આ આદિમાનવ સમયના અવશેષો પ્રાપ્ત થયા છે. તેના આધારે પર આપણે નક્કી કરી શકીએ કે જે તે સમયે આદિમાનવો છે તે પોતાના આશ્રય સ્થાન માટે આવી પ્રાકૃતિક ગુફાઓનો છે તે ઉપયોગ કરતા હશે. આવી ગુફાઓ છે પ્રાકૃતિક ગુફાઓ છે તે ગુફાઓનો આપણે ઉત્તમ નમૂના તરીકે વાત કરીએ તો આપણને જે ભીમબેટકા જે મધ્યપ્રદેશને આવેલા છે અંદર આવેલું છે તે આદિમાનવ સમયના વસવાટ માટેનું આ મુખ્ય સ્થાન આપણે ગણી શકીએ છીએ. આપણે આ ભીમબેટકાની અંદરથી આપણને માનવી દ્વારા 500 પ્લસ પણ આવા ચિત્રો બનાવેલા અંદર આપણને જોવા મળે છે. આ જે ચિત્રો બનાવવામાં આવ્યા તેની અંદર જે રંગ પૂરવામાં આવ્યો ત્યાં તમામ રંગો એ પ્રાકૃતિક રંગો હતા એટલે કે કુદરતી રંગો હતો અને આ રંગોની મદદથી આ ચિત્રો છે બનાવવામાં આવેલા જોવા મળે છે. જે આદિમાનવ હતા તેના જીવનની અંદર ક્રાંતિકારી પરિવર્તન આવેલું. શેના કારણે? તો આદિમાનવ સમયની અંદર એક અગ્નિ અને ચક્રની શોધ થઈ. આ બંને શોધ બહુ જ મહત્વપૂર્ણ હતી જેના કારણે આદિમાનવના જીવનની અંદર તે એક મહત્વપૂર્ણ અને ક્રાંતિકારી પરિવર્તન ગણાય છે. અગ્નિની આપણે શોધ થઈ તેના અવશેષો મળે તેના આધારે આપણે નક્કી કરી શકીએ છીએ કે આપણે અગ્નિ જે કુર્નુલની ગુફાઓ છે તેની અંદર આપણે રાખના અવશેષો પ્રાપ્ત થયા છે. આ અવશેષોના આધારે આપણે નક્કી કરી શકીએ કે જે તે સમયે અગ્નિની શોધ થઈ હશે. અને ચક્રની વાત કરીએ તો તે કોઈ ઝાડ હોય છે એના થડમાંથી અને કોઈ એવો પથ્થર હોય તો તેના મદદથી તે પૈડું એટલે કે ચક્ર બનાવતા હતા. ધીમે ધીમે આ આદિમાનવ છે એ પશુપાલન અને કૃષિ તરફ વળ્યા એટલે કે ખેતી કામ તરફ વળ્યા. તે નદીની આસપાસ જે વિસ્તારની અંદર જમીન હોય તે જમીન સાફ કરવા લાગ્યા. આ જમીન સાફ કરીને તેની અંદર ખેતી કાર્ય કરવા લાગ્યા. ખેતીની સાથે સાથે તેઓ પશુપાલન કરવા લાગ્યા અને નદીની આસપાસ ખેતી અને પશુપાલન થવાના કારણે તે નદી અને તેની આસપાસના વિસ્તારની અંદર સ્થાયી થવા લાગ્યા અને ત્યાં રહેવાનું શરૂ કર્યું. તો તેણે ત્યાં રહેવાનું શરૂ કર્યું તો તેમના જીવનસાથી પ્રથમ આપણે એનો જીવનસાથી વાત કરીએ તો સ્થાયી જીવન શરૂ કરી અને સ્થાયી જીવનની અંદર પ્રથમ સાથીદાર તરીકે તેમણે પુત્ર પસંદ કર્યો હતો. તો મિત્રો આપણે આદિમાનવ સમયના જે કંઈ અવશેષો મળી આવે છે એ અવશેષોની વાત કરીએ તો આપણને ઘઉં, જવ, ઘેટા, બકરા આ પ્રકારના અવશેષો છે આપણને મહેરગઢ જે હાલ પાકિસ્તાનમાં આવેલું છે ત્યાંથી આપણને આ પ્રકારના છે એ અવશેષો મળી આવ્યા છે. આ મહેરગઢ છે જે આપણા ભારતનું સૌથી પ્રાચીન નગર ગણવામાં આવે છે. તેવા જ તે આપણને ચોખા અને પ્રાણીના હાડકાં આ પ્રકારના અવશેષો એ આપણને કોલડીવા જે ઉત્તર પ્રદેશ એટલે કે યુપીમાં આવેલું છે ત્યાંથી આપણને આ પ્રકારના જે અવશેષો છે એ પ્રાપ્ત થયા છે. તેવા જ તે આપણે માનવ વસાહત અને ગેંડાના અવશેષો જે આપણે ગુજરાતની અંદર એટલે કે જ્યાં લાંગણા જ આવેલ છે ત્યાંથી આપણને આ પ્રકારના જે અવશેષો છે એ પ્રાપ્ત થયા છે. તેવા જ તે મહત્ત્વના વાત કરીએ તો ઘઉં, મસૂર અને કૂતરા અને ખાડાવાળા મકાન આ પ્રકારના અવશેષો છે આપણને બુરજોમ અને ગુલ્ફકાલ જે જમ્મુ અને કાશ્મીરની અંદર આવેલું છે ત્યાંથી આપણને આ પ્રકારના જે છે અવશેષો છે એ પ્રાપ્ત થયા છે. તે વાસ્તે મહત્ત્વના વાત કરીએ તો ભેંસ, બળદ, ઓજાર
આ પ્રકારના અવશેષો આપણને ચિરાગ જે બિહારની અંદર આવેલું છે ત્યાંથી પણ આપણને આ પ્રકારના જે છે અવશેષો છે એ પ્રાપ્ત થયા છે. આદિમાનવો છે તે ધીમે ધીમે સ્થાયી જીવન શરૂઆત કર્યું તો પોતે એક મકાન એટલે કે તેઓ મકાનની અંદર ઘરની અંદર રહેવા લાગ્યા. તે પોતે લંબચોરસ આકારના ઘરમાં રહેતા હતા અને જે તેમની જીવનશૈલીની અંદર આપણે વાત કરીએ તો તેમનું જીવન કેવું હતું, શિકાર કરવો અને એકઠું કરવું. તો ધીમે ધીમે ત્યાંથી તે સ્થાયી જીવન તરફ વળ્યા. સ્થાયી જીવનની અંદર તેઓ કૃષિ અને પશુપાલન કરવા લાગ્યા. તો અનાજનું ઉત્પાદન કરવા લાગ્યા. તો એવા અનાજના સંગ્રહ માટે તેમને નાના નાના ઓરડાઓ હતા. જે તેના જે ઘરો હતા તેની અંદર આ પ્રકારની વ્યવસ્થા હતી. જે આદિમાનવો હતા તેના મૃત્યુ બાદ તે માનવનું મૃત્યુ થાય તો તેમને માન સન્માન સાથે દફનાવવાની અથવા તો અગ્નિ સંસ્કાર આપવાની વિધિ જોવા મળે છે. અને જે તે મનુષ્યની સાથે પશુઓને પણ આપણે દફનાવવામાં આવતા હતા. જેમાં કૂતરો છે, બકરી છે, આ પ્રકારના પશુઓને પણ તેમના મૃત્યુ બાદ તેને સાથે દફનાવવામાં આવતા હતા. ઓકે મિત્રો, તો આજે આપણે ધોરણ 6ના બીજા ચેપ્ટરના મહત્ત્વના પોઈન્ટ્સની વાત કરી. ઓકે મિત્રો, તો જો તમે મારા આ વિડીયો પર નવા આવ્યા હો, ચેનલ ઉપર નવા આવ્યા હો તો મારી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને તમારા ફ્રેન્ડ સર્કલની અંદર જે કોઈ પણ મિત્રો કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે તે મિત્રોને શેર કરી દેજો. ઓકે મિત્રો, તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી સૌને જય હિન્દ, જય ભારત.